રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો હવે સ્વેટર પહેર્યા વગર બહાર નથી નીકળી શકતા કારણ કે પવનની ગતિ અને તેની સ્પીડ ખૂબ જ વધુ જોવા મળી રહી છે અને તેને લઈને દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવી ઠંડી ગુજરાતમાં ક્યાં સુધી રહેશે અને શું માવઠાની શક્યતા છે કે કેમ। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેક્ષુ ઠક્કર। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં જબરજસ્ત ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે અને વચ્ચેના દિવસો એટલે કે 16, 17 અને 18 તારીખ આ 3 દિવસોમાં ઠંડીનું પ્રમાણ થોડુંક સામાન્ય ઓછું જોવા મળી શકે છે। તેમજ પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે દર વર્ષે જે છે તે ડિસેમ્બર મહિનામાં આટલું બધું ઠંડીનું પ્રમાણ જોવા નથી મળતું, પરંતુ આ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે એટલે કે 2 ડિગ્રી તાપમાન જે છે તે નીચું જોવા મળ્યું છે અને 22 ડિસેમ્બર બાદ તો જબરજસ્ત ઠંડી જોવા મળશે અને કોલ્ડ વેવની આગાહી જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તે હવે આવતા દિવસોમાં માવઠું પડશે કે કેમ તેને લઈને ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે। હવે એ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેમણે સાંભળી લઈએ। તો ડિસેમ્બર મહિનામાં જે દર વર્ષે ઠંડી હોય એ ઠંડી કરતાં 2 ડિગ્રી તાપમાન અત્યારે નીચું આવી ચૂક્યું છે। આમ તો 2020 અને 2022 આ છેલ્લા 5 વર્ષની અંદર 2 વર્ષ એવા હતા કે જેની અંદર તાપમાન ખૂબ નીચે ગયું હતું અને આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે 2020 અને 2022ની સરખામણીએ તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે। અત્યારે જે કાતિલ ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે કે તાપમાન છે 10 ડિગ્રી કરતાં પણ નીચું છે અને આઇસોલેટેડ એરિયા એવા છે કે જ્યાં 5 ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે। એ સાથે રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ અત્યારે નોર્મલ કરતાં વધારે છે। પવનની સ્પીડ છે એ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના ગસ્ટિંગ હોય છે એ 25 થી લઈને 30 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા છે। જો કે આ પવનની સ્પીડ છે એ છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે। આ પવનની સ્પીડમાં હવે 2 દિવસમાં ઘટાડો થશે એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડ ઘટી અને નોર્મલ નજીક લગભગ 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે। એટલે સોમવારથી એટલે કે 16 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં પણ ઘટાડો થશે અને 16 ડિસેમ્બરથી 2 દિવસ માટે જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે। અત્યારે જે રીતે તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે એવરેજ 7 થી લઈને 9 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। આની અંદર તાપમાનમાં ફેરફાર થાય અને 16, 17 અને 18 એમ 3 દિવસ સુધી તાપમાન છે એ આંશિક રાહત આપીને થોડુંક ઊંચું આવે એટલે કે લગભગ 1 થી લઈને 1.5 ડિગ્રી સુધી સામાન્ય તાપમાન છે ઉપર આવશે અને 16, 17 અને 18 ડિસેમ્બર દરમિયાન આપણે ઠંડીમાંથી આંશિક રાહત મળશે। જો કે એ પછીથી 18 તારીખ પછીથી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ આવશે કેમ કે અત્યારે જે રીતે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય આપણે ઉત્તર તરફ પડોશી દેશો છે જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ રહી છે અને ત્યાંથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેને કારણે અત્યારે આપણે આ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને હજુ પણ ત્યાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પસાર થાય અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી અને તાપમાન સૌથી નીચું જાય તેવી શક્યતાઓ છે। એટલે અત્યારે જે ઠંડી ચાલી રહી છે એમાં હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। 16 તારીખથી પવનની સ્પીડમાં થોડીક રાહત મળશે અને 16 તારીખથી 1 થી લઈને 1.5 સુધીની જે તાપમાન છે એ આંશિક રાહત આપે તેવી શક્યતાઓ છે। બાકી સંપૂર્ણ ડિસેમ્બર મહિનો છે આ ડિસેમ્બર મહિના દરમિયાન આપણે કાતિલ ઠંડીનો સામનો કરવો પડે તેવું એક અમારું અનુમાન છે। પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માવઠું પડશે તે ચોક્કસ છે, પરંતુ જે ધોધમાર વરસાદ, રવિ પાકને મોટું નુકસાન થવું તે અંગેનો વરસાદ જે છે તે નહીં પડે અને સામાન્ય વરસાદ એટલે કે છાંટા પડી શકે છે અને બીજી બાજુ ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત દેખાઈ રહ્યા છે કારણ કે કમોસમી વરસાદ ત્યારબાદ માવઠું આ બધી પરિસ્થિતિ સર્જાતા તેમને પણ મોટું નુકસાન પહોંચી શકે છે અને તેના કારણે તેઓ ચિંતિત દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ લોકો પણ ક્યાંક આ ઠંડીને કારણે બહાર નીકળી નથી શકતા। જો તેમને લગભગ સાંજના 6-7 વાગ્યા દરમિયાન બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે છે કારણ કે ઠંડીનું પ્રમાણ જ એટલું બધું જોવા મળતું હોય છે અને તેમાં પણ ગુજરાતના
કેટલાક ભાગો જેમ કે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો જબરજસ્ત ઠંડીનું પ્રમાણ જોવા મળતું હોય છે અને ત્યાં પવનની ગતિ પણ જોવા મળતી હોય છે. એટલે કે સાંજના 6-7 વાગ્યા બાદ જે છે તે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે, કારણ કે તે સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હોય છે. પરંતુ તેની સરખામણીએ ક્યાંક મધ્યના ભાગમાં એટલે કે અમદાવાદ, વડોદરા જેવા સિટીમાં ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું જોવા મળતું હોય છે. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીનું પ્રમાણ હંમેશાથી વધારે જોવા મળતું જ હોય છે. તો હવે અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.